રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રબોધ સ્વામી જૂથના સંતો અને હરિભક્તોની આ મૌન રેલી યોજાઈ છે। સોખડા ધામના ચાલતા વિવાદમાં ઝડપી ન્યાયની માંગ સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। મૌન રેલીમાં 10,000થી વધુ હરિભક્તો જોડાયા છે। તો સાંસદ હેમાંગ જોશી સાથે જ ધારાસભ્ય અને શહેર ભાજપના પ્રમુખ પણ ઉપસ્થિત રહ્યા। અમારે ન્યાય માટે કરવો પડી રહ્યો છે સંઘર્ષ, તેમ હરિપ્રબોધન જૂથનું સ્પષ્ટ કહેવું છે। તો 3 વર્ષ માટે અમે તંત્ર પાસે ગયા પણ ન્યાય નથી મળ્યો। અમને સમાન ન્યાય અને સમાન જગ્યા અપાય તેવી પણ માંગ કરી છે। સામા પક્ષ દ્વારા કહેવામાં આવે છે કે અમે કોર્ટને ગેરમાર્ગે દોરી એક પક્ષી રજૂઆતથી હેબિયસ કોર્પસ મંજૂર થઈ, એવી વાત નહોતી। એ પણ વાત સત્યથી વેગળી છે। રેલીનો હેતુ અમારો એવો છે કે આ જે કાંઈ ઘટનાઓ બની છે, જે કાંઈ ઘટનાઓ અત્યાર સુધી બની રહી છે, એ સમાજને અને સરકારને ધ્યાનસ્થ થાય અને અમને ખૂબ જ ઝડપથી વ્યાજબી યોગ્ય ન્યાય મળે। અમારો ખૂબ જ પ્રયાસ હતો જે તે સમયના પોલીસ અધિકારી પાસે કે ભાઈ આમાં આ પ્રકારનો ગુનો બની રહ્યો છે, વકીલોએ પણ માર્ગદર્શિત કર્યા છે અને આ પ્રકારનો ગુનો બનવો જોઈએ। એ કેસ લગભગ 2.5, 3 વર્ષથી પેન્ડિંગ છે। એક પણ મુદત પડે છે તો મુદતમાં પણ યોગ્ય ન્યાય મળતો નથી। ઉલ્લેખનીય છે કે વડોદરાના નવલખી મેદાનમાંથી મૌન રેલીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। તેમાં ઇસ્કોન મંદિરના સંતો પણ જોડાયા હતા। તો પ્રબોધ સ્વામી જૂથ દ્વારા આયોજિત મૌન રેલીમાં ભાજપના નેતાઓ પણ જોડાતા ચર્ચા ઉઠી રહી છે। તો હરિપ્રબોધન જૂથનું કહેવું છે કે તેમને પણ જગ્યા મળે, તેમાં તેમને શાંતિથી કામ કરવા દેવામાં આવે। જેમ સામા પક્ષની ફરિયાદ સાંભળવામાં આવે છે તે જ રીતે પ્રબોધન જૂથની પણ ફરિયાદ સંભળાય અને ઝડપી ન્યાય અપાય। ન્યાયતંત્ર મારી 2 હાથ જોડીને વિનંતી છે ન્યાયતંત્રને તથા સરકારશ્રીને કે આ ડેમોક્રેસીમાં અમને પૂર્ણ ન્યાય આપે। ન્યાયની માગણીનો અર્થ એવો છે કે જે સરકારની જેટલી બી એજન્સીસ છે એ અમને સમાન ન્યાય આપે, અમને સમાન જગ્યા આપે। અમારી કોઈ પણ ફરિયાદ હોય તો એને સંવેદનશીલતાથી ધ્યાનમાં લે અને એના આધાર ઉપર ઝડપથી પગલાં લે। ભાવનગરમાં પાલીતાણામાં